ધોરણ 9 કમ્પ્યુટર અધ્યાય પ્રકરણ 12 પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પ્રેઝન્ટેશન સોફ્ટવેરનું જે સોફ્ટવેર હતું બરાબર, ઓપન ઓફિસ ઇમ્પ્રેસ. હવે ઇમ્પ્રેસ શું છે, કેવી રીતે વર્ક કરે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. એના લેઆઉટ વિશે આપણે થોડી માહિતી મેળવી હતી કે જે ઇમ્પ્રેસ છે, રજૂઆત જે છે બરાબર, એની મુખ્ય સ્ક્રીન જે છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે, તો કે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. હવે કયા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, તો કે સ્લાઇડ પેન એટલે કે સ્લાઇડ વિભાગ, ટાસ્ક પેન એટલે કે ક્રિયા વિભાગ, અને ત્રીજો જે આપણો મુખ્ય વિભાગ જે છે બરાબર, એને શું કહેવામાં આવે છે, વર્ક સ્પેસ એટલે કે કાર્ય વિભાગ તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર. હવે આપણે એની અંદર સ્લાઇડ પેન એટલે શું બરાબર, એના વિશે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર માહિતી મેળવી ગયા હતા બરાબર, કે જે સ્લાઇડ હોય એના નાના ચિત્ર આઇકન તરીકે આપણને જે રજૂઆત કરે છે બરાબર, જેને શું કહેવામાં આવે છે, સ્લાઇડ પેન કહેવામાં આવે છે. હવે આ જે સ્લાઇડના નાના ચિત્રો છે એને શું કહેવામાં આવે છે, તો કે થંબનેલ કહેવામાં આવે છે. ત્યારબાદ જે આપણો વર્ક સ્પેસ છે, કાર્ય વિભાગ બરાબર, કાર્ય વિભાગ છે એના વિશે આપણે માહિતી મેળવી હતી કે કાર્ય વિભાગની અંદર આપણે જે સ્લાઇડ છે એ સ્લાઇડની અંદર કાર્યો કરી શકીએ છીએ બરાબર. હવે એ સ્લાઇડની અંદર પણ કોઈ પણ લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો વગેરે ઉમેરવું હોય તો ઉમેરી શકીએ છીએ, અને ડિલીટ કરવું હોય તો કરી શકીએ છીએ. ત્યારબાદ કોપી પેસ્ટ, ટેબલ ઇન્સર્ટ વગેરે કરાવવું હોય તો એ વગેરે જેવા કાર્યો આપણે અહીંયા કરી શકીએ છીએ. ત્યારબાદ જે આપણું વર્ક સ્પેસ છે એની અંદર આપણને 5 પ્રકારના વ્યૂ જોવા મળે છે બરાબર, કે ઇમ્પ્રેસની અંદર આપણને 5 પ્રકારના શું જોવા મળે છે, વ્યૂ જોવા મળે છે. તો કે કયા 5 પ્રકારના વ્યૂ જોવા મળે છે, તો કે નોર્મલ વ્યૂ છે, આઉટલાઇન વ્યૂ છે, નોટ્સ વ્યૂ છે, હેન્ડઆઉટ છે અને સ્લાઇડ સોર્ટર છે બરાબર. કે આપણને 5 પ્રકારના વ્યૂ જોવા મળે છે, નોર્મલ વ્યૂ, આઉટલાઇન વ્યૂ, નોટ્સ વ્યૂ અને હેન્ડઆઉટ્સ વ્યૂ અને સ્લાઇડ સોર્ટર વ્યૂ. હવે જ્યારે પણ આપણે કોઈ પણ સ્લાઇડની અંદર કામ કરવાનું હોય બરાબર, તો આપણે શેની અંદર કામ કરીએ છીએ, નોર્મલ વ્યૂની અંદર કામ કરીએ છીએ. ત્યારબાદ આ ત્રીજો જે આપણો ભાગ છે બરાબર, એને શું કહેવામાં આવે છે, ક્રિયા વિભાગ બરાબર, ક્રિયા વિભાગ કહેવામાં આવે છે, જેને ટાસ્ક પેન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે ક્રિયા વિભાગ અને આપણને અહીંયા જે સ્લાઇડ પેન દેખાય છે બરાબર, ટાસ્ક પેનને એને આપણે જો નાના કરવા હોય તો અહીંયા જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 ટપકા અને એરો જેવું આપણને સિમ્બોલ દેખાય છે બરાબર, જેને શું કહેવામાં આવે છે, હાઇડ ઓર શો માર્કર બરાબર, હાઇડ ઓર શો માર્કર. એવી જ રીતે આપણને અહીંયા સ્લાઇડ પેન છે ત્યાં પણ દેખાય છે હાઇડ ઓર શો માર્કર. હવે એની ઉપર હું ક્લિક કરીશ તો જોઈ શકીએ છીએ કે આપણું જે સ્લાઇડ પેન હતું એ શું થઈ ગયું, હાઇડ થઈ ગયું. એટલે એટલી સ્પેસ આપણને અહીંયા કાર્ય વિભાગમાં મળી ગઈ, કાર્ય કરવું હોય તો એના માટે બરાબર. જો આપણે પાછું મેળવવું હોય તો એ 3 ટપકા આપેલા છે ત્યાં આગળ શો લખેલું બતાવે છે બરાબર, કે હવે શો માર્કર કરો તો એ આપણને ફરીથી દર્શાવી દેશે બરાબર. તો જેને શું કહેવામાં આવે છે, હાઇડ ઓર શો માર્કર કહેવામાં આવે છે. હવે આજે આપણે માહિતી મેળવીએ કે આપણો જે ક્રિયા વિભાગ છે બરાબર, એના વિશે માહિતી મેળવીશું. કે જે આપણે અહીંયા સૌથી પહેલા શું જોવા મળે છે, લેઆઉટ જોવા મળે છે બરાબર. તો લેઆઉટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બ્લેન્ક સ્લાઇડ છે, ટાઇટલ સ્લાઇડ છે, ટાઇટલ કન્ટેન સ્લાઇડ છે, ટાઇટલ એન્ડ ટુ કન્ટેન સ્લાઇડ છે બરાબર. તો આપણે જે પ્રમાણેની સ્લાઇડ જોઈતી હોય એ પ્રમાણેની આપણે અહીંયાથી સ્લાઇડ સિલેક્ટ કરી શકીએ છીએ. હવે આ જે બ્લેન્ક સ્લાઇડ છે તો એની અંદર આપણે કોઈ ઇમેજ વગેરે એડ કરવી હોય તો આપણે એડ કરી શકીએ છીએ, કે જેની અંદર કોઈ પણ ટેક્સ્ટ આપણે લખાણ ઉમેરી શકતા નથી બરાબર. ત્યારબાદ ટાઇટલ સ્લાઇડ એટલે એની અંદર ટાઇટલ વાળી સ્લાઇડ આવતી હોય છે, કે આપણે જે પણ સ્લાઇડ કોઈ ટોપિક હોય એના માટેની આપણે ટાઇટલની સ્લાઇડ બનાવવી હોય એના માટે લઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ, કે આપણે હેડિંગ આપીને એના વિશેના માહિતી આપણે સમજાવતા હોઈએ છીએ, મુદ્દા લખતા હોઈએ છીએ બરાબર. તો એના માટે આપણે કઈ સ્લાઇડનો સિલેક્ટ કરતા હોઈએ છીએ, ટાઇટલ એન્ડ ટેક્સ્ટ સ્લાઇડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે જેની અંદર આપણે
કન્ટેન લખવું હોય બરાબર, તો એ કન્ટેન આપણે લખી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા જુદા જુદા પ્રકારની સ્લાઇડો આપણને જોવા મળે છે કે ટાઇટલ એક હોય પણ જુદા જુદા પ્રકારના બે કન્ટેન્ટ હોય, એટલે કે આપણે ડિફરન્સ જેવું કંઈ આપણે સમજાવવું હોય બરાબર, તો બે અલગ અલગ પ્રકારના આપણે ટેક્સ્ટ લઈને એને સમજાવી શકીએ છીએ. એકલું ટાઇટલ આપવું હોય તો એ પણ આપણે આપીએ છીએ બરાબર. ત્યારબાદ એ જ રીતે સેન્ટર ટેક્સ્ટ, ખાલી એક સેન્ટર ટેક્સ્ટ જ જુદા જુદા પ્રકારની જે પણ આપણે ઇફેક્ટ આપવી હોય તો એ આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચાર્ટ એટલે કે ગ્રાફ છે બરાબર, ત્યારબાદ ટેબલ છે, ઇન્સર્ટ પિક્ચર છે અને ઇન્સર્ટ મૂવી છે. એ અહીંયાથી આપણે એની ઉપર ક્લિક કરીને એડ કરાવી શકીએ છીએ. અથવા તો આપણે બીજી રીતે એને શીખીશું કે બરાબર કે ઇન્સર્ટ મેનુમાં જઈને કઈ રીતે ટેબલ છે, ગ્રાફ છે વગેરે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ બરાબર. ત્યારબાદ આ તો વાત કરી લેઆઉટની. ત્યારબાદ ક્રિયા વિભાગની અંદર આપણને જે જોવા મળે છે એ શું છે, માસ્ટર પેજ છે બરાબર, જે આપણને અહીંયા નીચે જોવા મળે છે કે માસ્ટર પેજ. હવે માસ્ટર પેજ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને અહીંયા જુઓ જુદા જુદા પ્રકારના આપણને અહીંયા માસ્ટર પેજ દર્શાવે છે કે કયા પ્રકારનું આપણે માસ્ટર પેજ જોઈએ છે. અહીંયા જુદા જુદા પ્રકારના આપણે માસ્ટર પેજ જોઈ શકીએ છીએ. તો હવે માસ્ટર પેજ શું છે કે રજૂઆતમાં દરેક સ્લાઇડ માટે શું છે કે ચોક્કસપણે એક સ્લાઇડ માસ્ટર હોય છે, કે આપણું જે પ્રેઝન્ટેશન હોય છે બરાબર, એની માટે જે દરેક સ્લાઇડ હોય છે એની માટેનું શું હોય છે, એક ચોક્કસ સ્લાઇડ માસ્ટર તૈયાર કરેલું હોય છે. હવે આ જે સ્લાઇડ માસ્ટર છે બરાબર, એ શું કરે છે કે સ્લાઇડના શીર્ષક અને અંદરના જે લખાણ હોય છે બરાબર, એનો દેખાવ અને ઢબ શું કરે છે, નિયત કરે છે, એટલે કે એક સરખું આપણને દર્શાવે છે. ત્યારબાદ જે આપણે માસ્ટર પેજ અહીંયાથી સિલેક્ટ કરીએ છીએ, દાખલા તરીકે આપણે અહીંયાથી કીબોર્ડ વાળું માસ્ટર પેજ સિલેક્ટ કર્યું બરાબર, તો એની અંદર આપણને બેકગ્રાઉન્ડમાં શું દર્શાવે છે માસ્ટર પેજમાં, કે આપણને કીબોર્ડ દર્શાવે છે બરાબર. એવી જ રીતે આપણે અહીંયા જુદા જુદા પ્રકારના માસ્ટર પેજ આપ્યા છે જે આપણને શું કરશે, બેકગ્રાઉન્ડની અંદર ડિઝાઇન દર્શાવશે બરાબર. હવે આ તો માસ્ટર પેજ આપણે લીધું બરાબર, જ્યારે પણ અહીંયા નવી સ્લાઇડ એડ કરાઈશું ત્યારે એ શું કરશે, માસ્ટર પેજ આપણે લીધું છે એટલે આપણું જે માસ્ટર પેજ હતું એના જેવું જ પાછળના દરેક પેજની અંદર આપણે શું કરીએ છીએ, નવી સ્લાઇડ ઉમેરીએ તો આપણને આ બેકગ્રાઉન્ડ જોવા મળે છે. ત્યારબાદ માસ્ટર પેજની અંદર જે પણ લખાણ છે બરાબર, એ લખાણની કલર, ઢબ, જે પણ સાઈઝ હોય છે એ શું હોય છે, બધી સ્લાઇડની અંદર એક સરખું આપણને જોવા મળે છે, એટલે કે શું કરે છે, એક સાથે નિયત કરે છે બરાબર. તો જેને શું કહેવામાં આવે છે, માસ્ટર પેજ કહેવામાં આવે છે. કે આપણે કોઈ પણ ટોપિક રિગાર્ડિંગ બનાવવું હોય, આપણે કસ્ટમ બી એને સેટ કરી શકીએ છીએ, પણ આપણે કસ્ટમ સેટ ના કરવું હોય ને જે માસ્ટર પેજ આપેલા છે એની જુદા જુદા પ્રકારની આપણે ડિઝાઇનો સિલેક્ટ કરવી હોય તો આપણે અહીંયા માસ્ટર પેજમાંથી કરી શકીએ છીએ બરાબર. ત્યારબાદ આપણને અહીંયા જે જોવા મળે છે નીચે સ્ટારની નિશાની બરાબર, એ શું છે, કસ્ટમ એનિમેશન. શું છે કે કસ્ટમ એનિમેશન. હવે કસ્ટમ એનિમેશન એટલે શું કે કોઈ પણ સ્લાઇડમાં શાબ્દિક લખાણ એટલે કે જે લખાણ લખ્યું છે એ, કોષ્ટક એટલે કે ટેબલ, આલેખ અથવા તો કેટલીક જે વસ્તુઓ છે બરાબર, જે ઓબ્જેક્ટ હોય છે બરાબર, એ ઓબ્જેક્ટની અંદર આ વિભાગમાં મતલબ કસ્ટમ એનિમેશન દ્વારા તમે શું કરી શકો છો, એને તમે એનિમેટ કરીને એની ડિઝાઇન આપી શકો છો. ત્યારબાદ કસ્ટમ એનિમેશન એટલે કે તમે તમારી રીતે એને શું કરી શકો છો, એનિમેશનની અસર આપી શકો છો બરાબર. કે જે વસ્તુ હોય, એનિમેટ એટલે શું કે જે નિર્જીવ વસ્તુ છે એને તમે શું કરો, જીવતી હોય બરાબર એવી એને અસર આપો છો બરાબર, જેને શું કહેવામાં આવે છે, એનિમેટ કહેવામાં આવે છે. તો અહીંયા કસ્ટમ એનિમેશન તૈયાર કરી શકીએ છીએ કે જ્યારે આપણે સ્લાઇડ બનાવીશું ત્યારે આપણે જોઈશું કે કસ્ટમ એનિમેશનની અંદર કઈ રીતે આપણે ઇફેક્ટ આપી શકીએ છીએ. કસ્ટમ એનિમેશન બાદ અહીંયા નીચે શું જોવા મળે છે, સ્લાઇડ ટ્રાન્ઝિશન જોવા મળે છે બરાબર. હવે આ સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે શું કે ટ્રાન્ઝિશનનો તો પહેલા અર્થ શું થાય કે ફેરફાર કરવું બરાબર. એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે શબ્દકોશ પ્રમાણે એટલે કે ડિક્શનરી પ્રમાણે ટ્રાન્ઝિશન શબ્દનો અર્થ શું થાય છે, તો કે ફેરફાર થાય છે બરાબર. કે શબ્દકોશ પ્રમાણે ટ્રાન્ઝિશન શબ્દનો અર્થ ફેરફાર થાય છે બરાબર. હવે ટ્રાન્ઝિશન એટલે શું
કે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ આવે, બરાબર, એટલે કે આગમન થાય ત્યારે જે નવી સ્લાઇડ રજૂ થાય છે, બરાબર, પ્રેઝન્ટ થાય છે, તો એ નવી સ્લાઇડની જે પ્રેઝન્ટ થાય ત્યારે એને કેવી અસર આપવી, કઈ રીતે આવશે, બરાબર, એના માટે આપણે જે ઇફેક્ટ આપીએ છીએ જેને શું કહેવામાં આવે છે, સ્લાઇડ ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે, બરાબર. કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે વાઇપ અપ, વાઇપ ડાઉન, બરાબર, એટલે કે આપણી જે સ્લાઇડ છે એ સ્લાઇડ શું કરતી હોય, ડાબીથી જમણી, જમણીથી ડાબી, બરાબર, ત્યારબાદ ઉપરથી નીચે, નીચેથી ઉપર વગેરે પ્રકારની આપણે શું કરીએ છીએ, ઇફેક્ટ આપીએ છીએ, બરાબર. તો એ ઇફેક્ટ આપણે આપવી હોય તો એ આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશનના વિકલ્પની મદદથી આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે સ્લાઇડ ટ્રાન્ઝિશનની આપણે નક્કી કરી, બરાબર, કે આપણે કયા પ્રકારનું ટ્રાન્ઝિશન આપવું હોય છે. તો હવે એની અંદર પણ આપણને સ્પીડ જોવા મળે છે, 3 પ્રકારની સ્પીડ જોવા મળે છે, કે સ્લો જોઈએ છે, મીડિયમ જોઈએ છે કે ફાસ્ટ જોઈએ છે, બરાબર. કે આપણી જે સ્લાઇડની સ્પીડ છે એ આપણે ટ્રાન્ઝિશન થતું હોય એ ટાઈમે એનું ટ્રાન્ઝિશન સ્લો થવું જોઈએ, મીડિયમ થવું જોઈએ કે પછી ફાસ્ટ એકદમ થવું જોઈએ, તો એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ તો વાત થઈ સ્લાઇડની સ્પીડની, બરાબર. ત્યારબાદ જો આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશનનું કામ કરતા હોઈએ, બરાબર, તો સ્લાઇડ ટ્રાન્ઝિશનની અંદર આપણે શું કરી શકીએ છીએ કે સ્લાઇડ ટ્રાન્ઝિશનની અંદર કોઈ એક સ્લાઇડને આપણે ટ્રાન્ઝિશન આપવું નથી, બરાબર. ટ્રાન્ઝિશન ના આપવું હોય તો આપણે શું કરીએ, નો ટ્રાન્ઝિશન, બરાબર, અથવા તો જ્યારે પણ આપણે રજૂઆત તૈયાર કરતા હોઈએ, પ્રેઝન્ટેશન બનાવતા હોઈએ, તો બાય ડિફોલ્ટ આપણો વિકલ્પ કયો સિલેક્ટ હોય છે, કે નો ટ્રાન્ઝિશનનો વિકલ્પ સિલેક્ટ હોય છે. ત્યારબાદ આવે છે એની અંદર સાઉન્ડ, કે તમે જ્યારે સ્લાઇડનું ટ્રાન્ઝિશન કરાવતા હો, બરાબર, તો એની અંદર આપણે જે સાઉન્ડ છે, સાઉન્ડ એટલે કે જે બીપ બીપ આપણે નાના મ્યુઝિક આવતા હોય છે, બરાબર, એ રીતના આપણે સાઉન્ડ રાખવા છે કે નથી રાખવા એ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અત્યારે બાય ડિફોલ્ટ શું સિલેક્ટ છે, નો ટ્રાન્ઝિશન સિલેક્ટ છે, બરાબર. હવે વાઇપ અપ એટલે અહીંયા આપણને સ્લાઇડની જે ઇફેક્ટ છે, ઇફેક્ટ આપણને અહીંયા દર્શાવે છે કે વાઇપ અપ કીધું છે એટલે એ શું કરશે, નીચેની સાઈડથી ઉપરની સાઈડ આપણી સ્લાઇડને શું કરશે, મૂવ કરશે. એવી જ રીતે વાઇપ રાઈટ એટલે ડાબી સાઈડથી જમણી સાઈડ આપણી સ્લાઇડને અહીંયા શું કરાવશે, મૂવ કરાવશે. જે પણ આપણે ઇફેક્ટ જોઈતી હોય એ આપણે અહીંયાથી ઇફેક્ટ જોઈ શકીએ છીએ, અને જે ઇફેક્ટ તમે અહીંયા સિલેક્ટ કરો છો, બરાબર, એ ઇફેક્ટ આપણને અહીંયા શું છે, બાજુમાં આપણને દર્શાવે છે. તો અહીંયાથી તમે એ સ્લાઇડની ટ્રાન્ઝિશન ઇફેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરી કે એની સ્પીડ આપણને 3 પ્રકારની જોવા મળે છે, સ્લો, મીડિયમ કે ફાસ્ટ, બરાબર. તમારે જે પ્રકારની સ્પીડ જોઈતી હોય એ પ્રકારની તમે અહીંયાથી સ્પીડ સિલેક્ટ કરી શકો છો. કે ફાસ્ટ તો એકદમ જ ફાસ્ટ શું કરશે, સ્લાઇડ આવી જશે આપણી, બરાબર. ત્યારબાદ નીચે સાઉન્ડ, કે અહીંયા જુદા જુદા પ્રકારના સાઉન્ડ સિલેક્ટ ઓપ્શન આપેલા છે. બાય ડિફોલ્ટ અહીંયા નો સાઉન્ડ હોય છે, કે અહીંયા સાઉન્ડ સિલેક્ટ કરેલો હોતો નથી. જો તમારે સાઉન્ડ સિલેક્ટ કરવો હોય તો અહીંયા જે જુદા જુદા આપણને આપેલા છે, બરાબર, એ અહીંયાથી તમે સાઉન્ડ સિલેક્ટ કરી શકો છો, અથવા તો તમારે કોઈ અધર સાઉન્ડ મૂકવું હોય, બરાબર, કે અહીંયા જેટલા ઓપ્શનમાં આપ્યા છે ઓપ્શનના સિવાય તમારે સાઉન્ડ મૂકવું હોય તો તમે અધર સાઉન્ડ ઉપર ક્લિક કરીને તમે સાઉન્ડ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા એડવાન્સ સ્લાઇડ જોવા મળે છે. હવે એડવાન્સ સ્લાઇડ એટલે શું, કે જ્યારે પણ તમે રજૂઆત તૈયાર કરી એને તમે પ્રેઝન્ટ કરો છો, બરાબર, એને તમે દર્શકોની વચ્ચે મૂકો છો, ત્યારે આ જે સ્લાઇડ છે કે એક પછી જે બીજી સ્લાઇડ આવવાની છે, બરાબર, એ ઓન માઉસથી આવવાની છે કે ઓટોમેટિકલી આવવાની છે, બરાબર. હવે ઓન માઉસ ક્લિક એટલે આપણે કીબોર્ડની મદદથી કે માઉસની મદદથી શું કરીશું, સ્લાઇડને મૂવ કરાવીશું, બરાબર. કે હું જ્યારે પણ પ્રેઝન્ટેશન રન કરું ત્યારે પ્રેઝન્ટેશનની આપણે જે સ્લાઇડ છે એ કેવી રીતે ચેન્જ થવી જોઈએ, આપણે માઉસની મદદથી ક્લિક કરતા હોઈએ અથવા તો કીબોર્ડની મદદથી ક્લિક કરતા હોઈએ તો જ સ્લાઇડ ચેન્જ થવી જોઈએ, જેને શું કહેવામાં આવે છે, ઓન માઉસ ક્લિક કહેવામાં આવે છે. તો ઓટોમેટિકલી આફ્ટર એટલે શું, જો ઓટોમેટિકલી આફ્ટર અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ટાઈમ આપવામાં આવશે કે 1 સેકન્ડ. હવે આ ટાઈમ તમારે વધારવો હોય
તો તમે વધારી શકો છો. એનો મતલબ શું કે જ્યારે પણ તમે કોઈ પ્રેઝન્ટેશન બતાવો છો તો ઓટોમેટિક શું કરશે, 3 સેકન્ડ થશે કે 1 2 3 કાઉન્ટ કરીને એને 3 સેકન્ડ એ કાઉન્ટ કરી લેશે. 3 સેકન્ડ જેવી કાઉન્ટ થઈ જાય તરત જ શું થઈ જશે, ઓટોમેટિક શું થઈ જશે, એની રીતે સ્લાઇડ ચેન્જ થઈ જશે. તો એને શું કહેવામાં આવે છે, ઓટોમેટિકલી આફ્ટર 3 સેકન્ડ કે જે પણ તમે 1 મિનિટ જે પણ તમે ટાઈમ અહીંયા સિલેક્ટ કરશો એ ટાઈમ પછી શું કરશે, ઓટોમેટિક ચેન્જ થઈ જશે. બરાબર. પણ બાય ડિફોલ્ટ શું હોય છે સિલેક્ટ કરેલું, ઓન માઉસ સિલેક્ટ હોય છે. બરાબર. ત્યારબાદ એપ્લાય ટુ ઓલ સ્લાઇડ, કે જો તમારે દરેક સ્લાઇડની અંદર ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપવી હોય તો તમે એપ્લાય ટુ ઓલ કરી શકો છો. તો આ થયું આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે શું. બરાબર. ત્યારબાદ અહીંયા એક ચોથો વિકલ્પ જોવા મળે છે જેની અંદર શું જોવા મળે છે કે કોષ્ટક રચના એટલે કે ટેબલ ડિઝાઇન જોવા મળે છે. બરાબર. કે આપણી સ્કૂલમાં જે લીબર ઓફિસ ચાલે છે એ લીબર ઓફિસની અંદર જે રીતે આપણને અહીંયા સ્લાઇડ ટ્રાન્ઝિશન, માસ્ટર પેજ, કસ્ટમ એનિમેશન જોવા મળે છે એવી જ રીતે અહીંયા ટેબલ ડિઝાઇન જોવા મળે છે. પણ ઓપન ઓફિસની અંદર જ્યારે પણ આપણે ટેબલ ઇન્સર્ટ કરાવીશું, બરાબર, જેવું ટેબલ ઇન્સર્ટ કરાવશો ત્યારે અહીંયા ક્રિયા વિભાગની અંદર જે ટેબલની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી શું થઈ જશે, અહીંયા ઓપન થઈ જશે. બરાબર. હવે ટેબલ ઇન્સર્ટ કરાવવું હોય તો આપણે અહીંયાથી પણ ટેબલ ઇન્સર્ટ ક્લિક કરીને કરાવી શકીએ છીએ. બરાબર. અથવા તો બીજો વિકલ્પ શું છે, ઇન્સર્ટમાં જઈને ટેબલમાં જઈને આપણે ટેબલ ક્રિએટ કરાવી શકીએ છીએ. બરાબર. જ્યારે પણ હવે તમે ટેબલ ઇન્સર્ટ કરાવશો તેની અંદર આપણને પૂછવામાં આવશે કે નંબર ઓફ કોલમ અને રો કેટલી જોઈએ છે. તો અહીંયા બાય ડિફોલ્ટ અત્યારે નંબર ઓફ કોલમ 5 અને નંબર ઓફ રો કેટલી છે, 2 છે. બરાબર. હવે રો એટલે કે આડી હરોળ અને કોલમ એટલે શું થશે, ઊભી હરોળ. આપણે રાઇટરમાં શીખી ગયા હતા. બરાબર. કે રો એટલે શું કહેવામાં આવે છે, આડી હરોળ, જે આડી લાઈન હોય છે, આડી હરોળ હોય છે એને રો કહેવામાં આવે છે. અને કોલમ એટલે કે ઊભી હરોળ, જે આપણી ઊભી લાઈનો હોય છે. બરાબર. એને શું કહેવામાં આવે છે, કોલમ કહેવામાં આવે છે. જોઈ શકીએ છીએ કે 1 2 3 4 અને 5 એ શું છે, આપણી કોલમ, અને આ 1 અને 2 આડી હરોળ એ શું છે, આપણી રો. બરાબર. ત્યારબાદ આ ટેબલની આપણે જેવું ઇન્સર્ટ કરાવડાયું, બરાબર, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેબલની પ્રોપર્ટી શું થઈ ગઈ, ઓપન થઈ ગઈ. બરાબર. હવે આ ટેબલને આપણે નાનું મોટું કરવું હોય તો અહીંયા જે આપણે ચોરસ જોઈ શકીએ છીએ ડોટ ડોટ, બરાબર, એ સ્ક્વેરની મદદથી આપણે ટેબલને નાનું મોટું કરાવવું હોય તો કરાવી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ અહીંયા જુદી જુદી ટેબલની પ્રોપર્ટી આપી છે. હવે ટેબલની અંદર ફરીથી આપણે ટેબલ ઇન્સર્ટ કરાવો તો એની અંદર કર્સર લઈ જઈને આપણે શું કરાવીશું, ટેબલ ઇન્સર્ટ કરાવી દઈશું. બરાબર. તો આ શું થયું, ટેબલની અંદર ટેબલ આપણું ઇન્સર્ટ થઈ ગયું. ત્યારબાદ હવે અહીંયા આપણે જો કલર ઇફેક્ટ આપેલી છે કે આપણે કલર જે છે એના અહીંયા 4 પ્રકાર જોવા મળે છે કે બીટ મેપ છે, હેચિંગ છે, ગ્રેડિયન્ટ છે કે કલર, કે ખાલી સાદો કલર જોઈએ છે, ગ્રેડિયન્ટ એટલે કે બે શેડના જે બે કલર કોમ્બિનેશન હોય એ જોઈએ છે. બરાબર. એ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયાથી જુદા જુદા આપણને કલર દેખાય છે એ કલર આપણે ટેબલ સિલેક્ટ કરીને કરી શકીએ છીએ. ત્યારબાદ મર્જ સેલ, કે બે સેલને મર્જ કરવા હોય તો આપણે એને અહીંયાથી મર્જ કરી શકીએ છીએ. સ્પ્લિટ સેલ, કે બે સેલ હોય, બરાબર, એને શું કરવા છે, આપણે ભેગા કરવા છે, સ્પ્લિટ કરવા છે, તો એની માટે આપણે સ્પ્લિટ સેલનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે જે આપણે લખાણ લખ્યું છે ટેબલની અંદર એનું લખાણ કેવું હોવું જોઈએ, ટોપ, બોટમ, સેન્ટર. બરાબર. એ આપણે સિલેક્ટ કરવું હોય તો કરી શકીએ છીએ. ત્યારબાદ રો ઇન્સર્ટ કરાવવી હોય તો અહીંયાથી આપણે રો ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. એવી જ રીતે અહીંયાથી આપણે ડિલીટ રો પણ કરાવી શકીએ છીએ. ત્યારબાદ આપણને અહીંયા બીજું ઓપ્શન જોવા મળે છે, ઇન્સર્ટ કોલમ અને ડિલીટ કોલમ. બરાબર. ત્યારબાદ ટેબલ ડિઝાઇન ઉપર તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને જુદી જુદી ટેબલની ડિઝાઇન જોવા મળે છે. બરાબર. કે કયા પ્રકારની આપણે ટેબલ ડિઝાઇન રાખવી છે. જુદા જુદા પ્રકારની આપણે અહીંયા કલર કોમ્બિનેશન આપેલા છે એ ટેબલ ડિઝાઇન આપણે સિલેક્ટ કરવી હોય તો કરી શકીએ છીએ. બરાબર.
ત્યારબાદ અહીંયા આપણને માર્જિન એટલે કે સ્પેસિંગ જોવા મળે છે કે ટેબલના જે સ્પેસિંગ છે બરાબર એ ચારે સાઈડથી ટેબલનું સ્પેસ કેવું રાખવું છે તો એ સ્પેસિંગ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ જે પણ લખાણ લખ્યું છે એને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન વગેરે આપવું હોય બરાબર તો એ વગેરે પણ આપણે આપી શકીએ છીએ. તો આ જે આપણી પ્રોપર્ટી થઈ એ કઈ પ્રોપર્ટી થઈ કહેવાય કે ટેબલ ડિઝાઇન, કે આપણે જે ટેબલ હોય બરાબર એને ડિઝાઇન કરવું હોય તો એને ડિઝાઇન કરવા માટે આપણે એને ડિઝાઇન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખ્યા કે ક્રિયા વિભાગ એટલે શું બરાબર, અને ક્રિયા વિભાગની અંદર આવતા આપણે અલગ અલગ 5 પ્રકારો વિશે શીખ્યા કે કયા આપણને જોવા મળે છે ક્રિયા વિભાગની અંદર કે સ્લાઇડ ટ્રાન્ઝિશન, કસ્ટમ એનિમેશન, ટેબલ ડિઝાઇન, ત્યારબાદ માસ્ટર પેજ અને સ્લાઇડ રચના એટલે કે લેઆઉટ વિશે આપણે માહિતી મેળવી.